ભીલડીથી ખેંટવા જતા હાઈવે રોડ પર આવેલા એચવી વાલાણી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ રોજિંદા સ્કૂલે આવવા જવા માટે સર્વિસ રોડનો ઉપયોગ કરે છે, પરંતુ આ સર્વિસ રોડ પર હોટલ તેમજ આશરે 800ની વસ્તી ધરાવતો શાંતિનગર વિસ્તાર તેમજ ભીલડીમાં ધંધો રોજગાર કરતા વેપારીઓના ગોડાઉનો આવેલા હોવાથી મસ્ત મોટા અને ભારે વાહનોની સતત અવરજવર રહેતી હોય છે. પરિણામે નિર્દોષ વિદ્યાર્થીઓના જીવ પર હંમેશા જોખમ મંડરાઈ રહ્યું છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે જો હાઈવે ઓથોરિટી દ્વારા અહીં યોગ્ય સ્થળે ડિવાઈડર કટ મૂકવામાં આવે તો ભારે વાહનો સીધા હાઈવે પર જઈ શકે અને સર્વિસ રોડ પરથી વાહન વ્યવહાર ઘટી શકે, જેના કારણે વિદ્યાર્થીઓના જીવનું જોખમ ઘણું ઓછું થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સિલસિલા હોટલની સામે અગાઉ ડિવાઈડર કટ મૂકવામાં આવ્યો હતો, પરંતુ અગમ્ય કારણોસર હાઈવે ઓથોરિટી દ્વારા તે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના પરિણામે આજે ફરીથી ભારે વાહનો સર્વિસ રોડનો ઉપયોગ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ માટે જોખમ વધ્યું છે. જો આ સ્થિતિ યથાવત રહેશે અને આગામી સમયમાં કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે, એવો ગંભીર પ્રશ્ન સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે. આ બાબતે સિલસિલા હોટલના માલિક રાકેશભાઈ ઠક્કર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાઈવે ઓથોરિટી તથા સંબંધિત તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી. ખેંટવા ગ્રામ પંચાયત તેમજ નવી ભીલડી ગ્રામ પંચાયત દ્વારા લેટર પેડ પર અધિકૃત રીતે માંગણી કરવામાં આવી છે. ઉપરાંત ગ્રામજનોનું પણ કહેવું છે કે જૂની ભીલડીના અનેક ખેડૂતના ખેતરો આ વિસ્તારમાં આવેલા છે. ડિવાઈડર અને જાળી મૂકવાના કારણે તેમને ખેતીના વાહનો તથા માલ ઢોર લઈને લગભગ 2 કિલોમીટર ફરીને જવું પડે છે, જે અન્યાયપૂર્ણ છે. આ તમામ પરિસ્થિતિને ધ્યાને લઈને સ્થાનિકો દ્વારા તાત્કાલિક ડિવાઈડર કટ તથા ઝીબ્રા ક્રોસિંગ મૂકવાની ઉગ્ર માંગ કરી છે, જેથી વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને ખેડૂત સૌની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર સમયસર પગલાં લે છે કે પછી કોઈ અણધારી દુર્ઘટની રાહ જોઈ રહ્યું છે. જય હિન્દ, જય ભારત, જય માતાજી. હું હાઈવે ઓથોરિટીને નમ્ર વિનંતી કરું છું કે જે ભીલડીથી હાઈસ્કૂલ માટે જે સર્વિસ રોડ બનાવ્યો છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. પણ હું હાઈવે ઓથોરિટીને એ પણ કહેવા માંગુ છું કે હાઈવે ઓથોરિટીનો જે સર્વિસ રોડ બનાવ્યો છે ત્યાં સ્કૂલના છોકરા નીકળે છે અને ખૂબ ભીડ રહે છે, એના વિશે પણ ત્યાં નાના મોટા સાધનો પણ બહુ નીકળે છે, તો થોડોક જોખમ રહે છે. તો એના વિશે હું હાઈવે ઓથોરિટીને એટલી નમ્ર વિનંતી કરવા માંગુ છું કે જે હોટલ ને પંપ જે પણ કટ હતા એ ફરીથી ખોલવા ખાસ મારી નમ્ર વિનંતી, અને ગામ લોકોની પણ આ જ અપેક્ષા છે. તો જય હિન્દ, જય ભારત સાથે હું હાઈવે ઓથોરિટીને આટલી નમ્ર વિનંતી કરું છું અને આટલી એક હેલ્પ કરે એવી હું હાઈવે ઓથોરિટી પાસે આશા રાખું છું. કટ નથી મૂકેલો એ પ્રશ્ન નથી, કેમ કે જ્યારે એ સર્વિસ રોડ બન્યો ને ત્યારે કટ એના બન્યા પછી કટ મૂકેલો જ હતો, પણ જે તે કારણે આ કટ એના પછી બન્યા પછી શોર્ટ ટાઈમે બંધ કરી દીધો. બંધ કરવાના કારણે હોટલની આ સિલસિલા હોટલ છે, હોટલની આજુબાજુમાં જે રોજગારો છે, ગેરેજો છે, પછી ભંગારના ધંધા છે, વેપારીઓ એ છે, બાજુમાં શાંતિનગર સોસાયટી છે મોટી, 300-400 મકાન છે, એ બધા વાહનો, મોટી ટ્રકો, પછી ગાડીઓ, બધી સાધનો આ સર્વિસ રોડ ઉપર હેડે છે. હવે વચ્ચે કોઈ એવું ડિવાઈડર નથી મૂકેલું જેનાથી આ ફેરતી રોડ ઉપર જવાય. એટલે અમારી તો એ માગણી છે કે આ રસ્તા ઉપર 1-2 ડિવાઈડર હોટલના આગળ જે જૂના હતા એની જગ્યા ફેરતી આપી દઈએ ને તો આ જીવનું જોખમ છોકરાનો મટી જાય. પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.